કામ પતી ગયું કે શું? ખબર નહીં આને શું થયું, મોઢું ચડાઈને જતી રહી. એ કિસુ ચા લાય તો. તે પી લીધી ચા? મારે નથી પીવી. ખબર નહીં આને શું થયું. કિસુ આજ તો છે ને તને જે ભાવે ને એવું જમવાનું બનાવીએ, તને ભાવે ને એવું જ બનાવીએ. શું ખાવું છે બોલ? મને ભૂખ જ નથી, મારે ખાવું જ નથી. ખબર નહીં પડતી આને શું થયું તારે. આ કિસુ 2 દિવસથી કંઈક ખીજાયેલી લાગે છે. લાય ને આજે એને એવું કહું બહાર જઈએ તો ખુશ થઈ જશે. બહાર જઈએ ને તો ખુશ તો થઈ જાય. ચાલ એવું જ કરીએ કંઈક. ના આવે એટલે કહું. એ કિસુ હા, આજે છે ને સાંજે આપણે બહાર પિક્ચર જોવા જઈએ અને છે ને બહાર હોટલમાં જમતા આવીશું. મારે ન જોવું પિક્ચર. ખાઈ આવજો તમે. ખબર નહીં શું થયું છે આને 2-3 દિવસથી. 2-3 દિવસથી અઠવાડિયું થઈ ગયું હશે આને તો. બસ આવી રીતે જ મારી ઉપર ગુસ્સો કરે છે, બોલતી નહીં બધા જોડે. કંઈક તો થયું લાગે છે. મારાથી કંઈક કહેવાય ગયું હશે કે શું હશે શી ખબર. કંઈક વાત હશે જે એને કંઈક ભૂલ થઈ હશે તો જ આ ગુસ્સો કરતી હોય. હા હવે યાદ આવ્યું મને. બરાબર એનો ઈલાજ છે મારી જોડે. ચલો કિસુ બોલો. જો હું તારી માટે શું લાવી. ચેન પેન્ડલ. વાવ મમ્મી, તમે કેટલા સારા છો. થેન્ક યુ. મેં ક્યારનો લાઈન મૂક્યો તો ધનતેરસે તે કીધું તું ને તો લાઈન મૂક્યું તું પણ મેં કીધું સાતમે આપીશ. થેન્ક યુ મમ્મી. હું ફટાફટ તમને ભાવે ને એવું કાંઈક જમવાનું બનાવી દઉં અને ચાય બનાવી દઉં. થેન્ક યુ. હા જા. ગમી ને? બહુ ગમ્યો. હા જો આને છે ને શું પેટમાં દુખતું તું એ ખબર પડી ગઈ ને તો સારું થયું. ન કરવાનું છે ને 12 મહિના આમના હાલત ખુશ જ ના રહેત ને છે ને આપણને હેરાન કરત. આ તો છે ને આટલા મોંઘા ભાવનું ચેન ને પેન્ડલ આપણે વેત હતો લઈ આલે. આ તો છે ને મેં ગ્રામનું લઈ દીધું છે. આ તો પાછું તમને જ કહું છું, કોઈ કહેતા નહીં હો. ગ્રામનું છે પણ લાગે મસ્ત સોના જેવું. એટલે એ ખુશ અને આપણે ખુશ. એટલે પછી આમને માયલું જાય. પણ આમને અત્યારની છોકરીઓને ખબર નહીં પડતી કે આપણે આ વેત ના હોય ને તો ના મંગાય. હા સમજાવાય. પાછા તમે કોઈને કહેતા નહીં હો ગ્રામનું છે. હું આવું છું ખાઈને પાછી મસ્ત આ તો બનાવ્યું છે. ખુશ છે ને ખાવાનું સારું બનાવ્યું છે. સારું હું આવું પપ્પા કહેતા નહીં કોઈ. હાલો ઓ કિસુ હા, આ ક્યારની ફોન જોવસ. જાને ઉપર ચાદર ને એવું કેવું પડ્યું બેડ ઉપર. હરખી આમ પાથર ને વિખાઈ ગઈ છે. અરે મમ્મી, ચાદર શું પાથરવાની, પાછી વિખાવાની જ છે ને. ચાદર ઘડીકમાં વિખાઈ જાય. तेरा तो गेम बजाना पड़ेगा. શું કરસ? ખાવ છું મમ્મી. શું ખાવું છું? ખાઈશ તોય પાછી ભૂખી થઈ જ જવાની છે ને એમાં શું ખાવું હોય? શું કરસ? આ ફોન ચાર્જિંગમાં મૂકું છું. અરે ફોન ને શું ચાર્જિંગ માં મૂકો? એ પાછું ઉતરી જ જવાનું છે. રહેવા દે નથી મૂકો. શું કરસ? માથું ઓળું નહીં દેખાતું. હવે પાછું વિખાઈ જ જવાનું છે. ઓળીને શું કામ છે તારે? એ મમ્મી બસ કરો. ટોન્ટ મારવાનું. હું ચાદર હરખી કરી નાખું છું. હા તો કરી આઈ જા. જોયું ને આમ જ સીધી રે. કઈક કામ બતાવીએ ને એટલે વિખાઈ જ જવાનું છે ને આમ જ થઈ જવાનું છે ને. આવી રીતે જ સીધી કરાય. મમ્મી, હા હું શું કહું, જમવાનું શું બનાવું છે? જો મને ભૂખ લાગી લાગે છે. દાળ ભાત શાક રોટલી બનાવી દે એવું કર. હા તો વાંધો નહીં. દાળ ભાત શાક રોટલી બધું બનાવી દઉં અને મન માટે શીરો બનાવી દઉં આજે. ને બહુ ભાવે છે તો. હા તો થોડો શીરો બનાવી દઉં. હા તો વાંધો હાલ હું આવું શાક બાક સુધારી દઉં. ના મમ્મી, તમે બેસો એની પાસે. મનને સાચવો, હું કરી નાખું છું. હો. હા તે વાંધો નહીં બનાવી દઉં. હલો, બધું થઈ ગયું છે. હવે આ ભગવાનને પેલા શીરો ધરાઈ દઉં. હા એ કિસુ જમવાનું બની ગયું હોય તો લાય તો. હા મમ્મી. મનનો શીરો લાય. મન ખાઈ લે ને મન. લો મમ્મી, લો એને ખવડાવી દો જલ્દી. લો. મોઢા મૂકું ને તો થોડીક શાંતિ થાય એને. લે બસ. મને ભૂખ લાગી હતી. ભગવાનને ધરાઈ દીધો તે થાળ. ના મમ્મી, હું ભગવાનને જ ધરાવવા જતી હતી પણ પછી તમે બૂમ પાડીને એટલે હું આવતી રહી. અરે કિસુ તાર તો રોજ ટેવ છે ભગવાનને ધરાઈને ખાવાની ને ખવડાવવાની તો. અરે મમ્મી,
મન પણ મારો નાનો ભાઈ છે, મિતનો નાનો ભાઈ છે, મારો નાનો ભાઈ છે અને ભગવાન જ છે એનામાં. હું ભગવાનને ધરાવું કે એને ધરાવું, એ મારા માટે ભગવાન જ છે. કેમ કે એ બોલી નથી શકતો, ચાલી નથી શકતો અને એને ભૂખ લાગી છે તો એને જ આપણે પહેલાં ખવડાવવાનું હોય ને. સાચો ભગવાન એનામાં જ વસે છે મમ્મી. કીશું તું કેટલી સારી છે, મનને કેટલું સાચવે છે. નહીંતર આજકાલ તો વહુઓને આવા દિયર હોય ને તો ઘરમાં ગમે નહીં અને જુદા થઈ જાય. અરે મમ્મી, ભગવાને આવા બાળકને આપણને આ સાચવવા આપ્યા ને એ આપણા કર્મ કહેવાય, સારા કર્મ કહેવાય. આપણે આને સાચવીશું ને તો એ આપણા સારા કર્મ છે મમ્મી. હું તો નસીબવાળી કહેવાઉં કે મને આની સેવા કરવાનો મોકો મળ્યો. અમે એને શીરો ખવડાવી લો પછી આપણે જમી લઈએ હો. હા, આજકાલ કોઈ છોકરીઓ આવું સમજે નહીં કે આવા છોકરાઓને મા બાપને સાચવીએ ને તો ભગવાન રાજી રહે. પણ ખરેખર હું તો બહુ નસીબદાર છું કે મને આવી દીકરી કરતાંય સવાઈ વહુ મળી, આટલી સમજણી વહુ મળી કે જેનો મને સાથ રહ્યો અને મને છે ને મારું દુઃખ નવું થઈ ગયું. નહીંતર એવું થતું હતું કે વહુ એવી આવશે અને મારા છોકરાને નહીં રાખે તો મને કેટલી ચિંતા. પણ હું તો બહુ નસીબદાર છું કે મને આવી સમજણી વહુ મળી. મમ્મી, હા, આલો પેંડા લાવી, હું બહાર ગઈ હતી ને ત્યાંથી. પણ કોઈ ગળ્યું ખાતું નહીં. દિવાળી એ પતી ગઈ, હવે શું પેંડા ને બેંડા આવા ખર્ચા કરવા હોય? અરે મમ્મી, દિવાળી પતી ગઈ પણ બધા બેહવા તો હવે દિવાળી પછી જ આવવાના ને આપણા ઘરે. એટલે મેં કીધું લાઈ 2 બોક્સ લેતી જાઉં પેંડાના, બધા આવે ને તો ખાવા થાય. હવે તો ચા બનાવી દેવાય બેસવા આવે તો દિવાળી એ 2 દાડા જ હોય. પેંડા ને બેંડા બધું હવે ના હોય. મીઠું મોઢું તો કરાવવું પડે ને. કોઈ ખાતું નહીં. લઈ સારું, કાંઈ નહીં, એ તો ખાઈ જશું અમે. રહેવા દેજો ને. હા, અમે ખાઈ જશું હો, તમે ના ખાતા. બધું ખાઈ જ જવું છે. લઈ જોવા તો દે પેંડા ને બેંડા કેવું લાયા છે. પેંડા તો મસ્ત લાગે છે, બનાવેલા હોય ને પેલા ઘરે એવા છે તો હારા મારા બેટા. સારું, આ પેંડાનો સ્વાદ તો છે ને મસ્ત રહી ગયો દાઢે. એમ થાય ઘડીક ખાઈને લાઈને પેંડો ખાયો, લઈને પેંડો ખાયો. પેંડા સારા લાયા, લાઈ બાકા ખાય એવું એકાદું. વાળા પેંડા તો એટલા મસ્ત છે ને. લાઈ પેંડો ખાઈ લો એકાદું. લાય ઓલા બાજુવાળા બેનને છે ને થોડાક પેંડા દેતી આવું. આમ થાય આ કોઈ ખાય નહીં ને અમારે અહીંયા બગડી જાય. હે, એક જ પેંડો? આય ખાલી? હા, હવે ખબર પડી. આ મમ્મી એવું કહેતા હોય ને મને ભૂખ નહીં, આ પેંડા જ ખાઈ ગયા હશે નકરાય. એટલા ભાવે છે ને તો એવું જ કે મને ભાવતા નહીં. મમ્મી, આમાંથી બધા પેંડા ક્યાં ગયા? મને શું ખબર ક્યાંય ગયા? મેં થોડા ખાધા છે, મેં તો ચાખ્યોય નહીં. તમને નહીં ખાધા? ના રે, મેં તો ચાખ્યોય નહીં. મેં કીધું તું મને તો ગળ્યું નહીં ભાવતું એટલે લાવવાનું નહીં આવું બધું. મેં નહીં ચાખ્યો. તમે લાવો છો ને મૂકો છો ને ખાવ છો, મને શું ખબર? મેં હજી હમણાં ખાધું તું ત્યારે જોયું તું કે હતું થોડું. ના મેં નહીં ખાધા. મહેમાન તમે આપ્યા હોય, મને નહીં ખબર કઈ. સારું, ખબર નહીં ગળું ખાય કોણ જાય. પેંડા હારા હતા ને તે ખવાઈ ગયા, પણ પેલા મેં ના પાડી હતી આને કેવું કેમ મને બહુ ભાયા છે એટલે ખવાઈ ગયા પેંડા તો. નકર હું તો છે ને મને ગળ્યું ભાવે, પણ અમને કહેવાય નહીં કે મને બહુ ભાવે છે ગળ્યું. પાછા બોલ કરે. લાય અડધો વધુ એ ખાઈ જવા દે. અવાજ આવે છે મને લાગે. હા, જો મમ્મી ફોન ઉપર વાત જ કરે છે. મારી જ કરતા હશે, અહીંયા જ ઊભી રહીને સાંભળું. હા, મારી જ વાત કરતા લાગે છે ઈન દીદી બે. શું કરો મમ્મી, ચા પાણી કરી લીધા? ચા ને ના હમણાં ખીસુ નીચે આવે ને એટલે ચા પાણી કરીશું. લે મમ્મી, હજી ભાભી સુતા જ છે, હજી નીચે નથી આવ્યા? અરે એ તો એને મોડું થઈ જાય, કામ હોય ને એટલે મોડી આવે નીચે. સમયસર આટલા મોડા સુધી મમ્મી એને સુવા ના દેવાય, એને ખોટી આદત પડી જાય. એવું ના હોય આરતી. એ છે ને રાત્રે મોડે સુધી કામ કરે છે, 1-2 વાગ્યા સુધી એ લેપટોપમાં કામ કરતી હોય છે તો એને મોડું પણ થઈ જાય.
અને આમ પણ હું જો નહીં ધોઈને તૈયાર થઈને ભગવાનનું નામ લઉં છું, એ આવશે એટલે ચા પાણી કરીશું બંને મળીને. અને એને કામ હોય તો એને મોડું થઈ જાય. તે એક વાત કહું બેટા, અમારા ઘરમાં છે ને કિસ્સું મોડી ઉઠે એમાં અમને કોઈ જ વાંધો નથી, બરાબર. હું ઉઠીને નહીં ધોઈને ભગવાનનું નામ લઉં છું અને પછી આવે પછી ચા પાણી કરીએ છીએ. કેમ કે એને છે ને રાત્રે મોડે સુધી 1-2 વાગ્યા સુધી લેપટોપમાં કામ કરવાનું હોય છે અને ભાઈ જોડે એ છે કામ કરતી હોય છે અને 5 પૈસા કમાય છે. તો હું એમાં એને વહેલી ઉઠાડીને શું કરું અને પછી હું એની હારોહાર કામે કરાવું છું. કેમ કે મેં તારામાં અને કિસ્સુમાં ક્યારેય ભેદભાવ નથી રાખ્યો. હું મારી વહુને છે ને મારી દીકરીની જેમ જ સાચવું છું અને આગળ પણ સાચવીશ. અને અમારા ઘરમાં અમે કઈ રીતે રહીએ છીએ અને એ મારું ધ્યાન પણ કેટલું રાખે છે, તારા કરતાં એ વિશેષ અમારું ધ્યાન રાખે છે, બરાબર. એટલે એને જો કામ હોય અને મોડી ઉઠે તો આપણે એમાં કંઈ વાંધો ના કરવો જોઈએ અને અમને કોઈ જ વાંધો નથી. મમ્મી સોરી હો, મારે આવું નતું બોલવા જેવું. કંઈ વાંધો નહીં આરતી બેટા. અને હું શું કહું, તું છે ને તારા સાસુ સસરાનું ધ્યાન રાખજે. સાસુ સસરાની અંદર તારા મા બાપને જ જોજે તો જીવનમાં ક્યારેય દુઃખી નહીં થા. અમારી કિસ્સુ પણ અમને મા બાપની જેમ રાખે છે, તું પણ તારા સાસુ સસરાને સાચવજે, બરાબર. જય શ્રી કૃષ્ણ બેટા. મને તો એમ હતું કે મમ્મી દીદીની વાત સાંભળીને મારી બુરાઈ કરશે, પણ ના, જે માણસ સારા હોય ને એને બધા જ સારા લાગે. તો દરેક સાસુ પોતાની વહુ સાથે આવું વર્તન કરતા હોય ને તો ઘરમાં છે ને સાસુ વહુના ઝઘડા જ મટી જાય. કોઈ દિવસ સાસુ વહુના ઝઘડા ન થાય અને ઘર છે ને એક મંદિર બની જાય. અને ઘરને મંદિર બનાવવું એ આપણા જ હાથમાં છે.